વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ મેમ. કેમ છો બધા? મજામાં જશો. આજે આપણે નામાના મૂળ તત્વોમાં એક સરસ મજાનું પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ. તેના પહેલા તમને થોડીક હું પ્રવૃત્તિ કરાવીશ. તમારે કોઈ પણ વ્યક્તિને જેને હું કહું એમને આગળ આવવાનું અને હું જે કહું એ તમારે કરવાનું છે, બરાબર? મેઘલ, આ શું છે? બોક્સ. શેનું? ચોકનું. આમાંથી સફેદ ચોક અલગ કરો. ઓકે, કેટલા છે? 2. ઓકે, સરસ. બેસી જાઓ. મેઘાલે કીધું એમ સફેદ ચોક કેટલા છે? 2 છે. રાધા, આમાંથી રંગીન ચોક અલગ કર. કેટલા છે? 3. વેરી ગુડ. બેસી. રંગીન ચોક છે આપણી પાસે 3. હવે હું એક ચિત્ર બતાવીશ. તમારે કહેવાનું છે કે એ શેનું ચિત્ર છે? બોલો ભાવિકા. પિઝા. પિઝા. આમાં કેટલા પિઝા છે? કેટલા પિઝાના પીસ છે? 8 છે. 8 પિઝાના પીસ છે. એમાંથી હું 3 જાગૃતિને આપું છું, 3 મેઘલને આપું છું અને 2 હું આપું છું અનિતાને. બરાબર? તો તમે ખાશો ને પિઝા? હા મેમ. હું આપીશ. મેઘા. હવે આપણે તમે કુલ કેટલા જણા છો? કોઈને ખબર છે? મારા ખ્યાલથી 10 જણા. બરાબર? એમાં કુલ છોકરાની સંખ્યા કેટલી છે? 2. અને છોકરીઓની સંખ્યા 8. તો આ આપણે શું કર્યું? વર્ગીકરણ. બરાબર? તો આ શેનું વર્ગીકરણ કર્યું છે? પહેલા ચોકનું, પછી પિઝાનું અને પછી છોકરા જોયું. બરાબર? તો આ પહેલા ચોકનું કર્યું, પિઝાનું કર્યું, પછી આપણે સંખ્યાનું કર્યું. બરાબર? તો અહીંયા જે ગાણિતિક રીતે જે પણ આપણે વિગત લીધી એનું આપણે ગાણિતિક રીતે એ લોકોનું શું કર્યું? વર્ગીકરણ કર્યું. તો નામાના મૂળ તત્વોની અંદર આવી રીતે એક પ્રકરણ આવે છે. તમને ખબર છે કયું છે? ના. ગુણોત્તર વિશ્લેષણ. વેરી ગુડ. આપણે ગુણોત્તર વિશ્લેષણ એટલે આપણે આજે હિસાબી ગુણોત્તર અને તેનું વિશ્લેષણ તે પ્રકરણ ભણીશું. તેનો અર્થ છે તમે આ કાકા તમે નોટમાં લખજો જેવું અર્થ લખું છું ને તે.
કે બે આંકડાકીય માહિતી હોય તેનો સંબંધ ગાણિતિક રીતે જે દર્શાવવામાં આવે, આપણે હમણાં જોયું પિઝા લીધા, બરાબર, ચોક લીધો, ક્લાસની સંખ્યા લીધી, તો શું કર્યું, બે આંકડાકીય માહિતીનું ગાણિતિક રીતે આપણે શું કર્યું, તેને મીન્સ કે આપણે ગોઠવ્યા કે અચ્છા આના આટલા છે, આના આટલા છે, તો ગાણિતિક રીતે આપણે તેને દર્શાવ્યું છે, તો તેને શું કહેવામાં આવે છે, હિસાબી ગુણોત્તર કહેવામાં આવે છે. આને લખી દો. લખાઈ ગયું. આપણે હવે હિસાબી ગુણોત્તરના હેતુઓ ભણીશું. તેના હું તમને ફ્લેશ કાર્ડ આપ્યા છે, તમારે ક્રમ વાઇઝ એક એક કરીને બોલવાનું છે. ફર્સ્ટ, નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટે. નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટે. તમને ખબર છે નાણાકીય પત્રકો કયા છે? નાણાકીય પત્રકો કયા કયા છે? હા, તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તેના અંદર આપણને નફો થાય, નુકસાન થાય, બરાબર, તો તેનું વિશ્લેષણ તો કરવું પડે ને. આપણે કર્યા વગર કેવી રીતે ખબર પડે? એટલા માટે હિસાબી ગુણોત્તરનો આપણે ત્યાં ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ, હિસાબી માહિતીની સરળ રજૂઆત માટે. હિસાબી માહિતીની સરળ રજૂઆત માટે. હવે આપણે ગુણોત્તરનું વિશ્લેષણ કર્યું, પરંતુ તેની રજૂઆત તો કરવી પડશે ને, કે કયા વર્ષમાં કેટલો નફો થયો. ધારો કે 2015માં આપણે વેપાર ખાતું બનાવી દીધું, એનો કાચો નફો આવ્યો 30,000 અને વેચાણ હતું એનું 25,000, પરંતુ એના આધારે કેટલા ટકા આપણને નફો થયો છે અને કેટલું નુકસાન થયું છે તે શેનાથી ખબર પડે છે? હિસાબી ગુણોત્તરથી. ત્રીજું, એકમની તરલતાની સ્થિતિ જાણવા. એકમની તરલતાની સ્થિતિ જાણવા માટે. હવે આની અંદર આપણે તરલતાના ગુણોત્તર પર આવે છે. એની અંદર પ્રવાહી ગુણોત્તર અને ચાલુ ગુણોત્તર તેવા ગુણોત્તરનો સમાવેશ થાય છે. તો તેના આધારે આપણને એવું ખબર પડશે કે માલ મિલકત ખાતાની અંદર દેવા કેટલા છે, દેવાના આધારે રોકડ કેટલી ગઈ, રોકડ કેટલી આવી. તરલતા એટલે શું? કોઈને ખબર છે? તરલતા એટલે શું? મારી જોડે ફર્નિચર છે, હવે મેં એને વેચાણ માટે કાઢ્યું, મીન્સ કે એડવર્ટાઇઝ આપી, તો એ તરત વેચાઈ જશે? ના. નહીં વેચાય. જ્યારે ગ્રો સ્ટોક માર્કેટમાં મારી જોડે શેર છે, અથવા તો રનિંગમાં, મીન્સ કે જે વસ્તુની આપણને તરત નાણાં મળી જાય એને શું કહેવાય? તરલતા કહેવાય. ઉદાહરણ તરીકે આપણે માલ મિલકત ખાતાની અંદર શું લખીએ છીએ? દેવાદારો લખીએ છીએ, લેણી હુંડી લખીએ છીએ, લેણદારો લખીએ છીએ, બરાબર, દેણી હુંડી લખીએ છીએ, તો એ આપણું શું કહેવાય? તરલતા કહેવાય. આપણે લેણદારો છે, દેવાદારો છે, એનું તો કેવું કે પૈસા આપે, રોકડનું આવન જાવન થાય છે, તો તરત થઈ જાય છે. જ્યારે મિલકતોનું એવું થતું નથી, તો એ તરલતામાં આવશે નહીં. ચોથું, એકમની કામગીરી કાર્યક્ષમતા સ્થિતિ જાણવા. એકમની કામગીરી અને કાર્યક્ષમતા જાણવા માટે. તો કામગીરીનો ગુણોત્તર પણ આવે છે. કામગીરી એટલે કેવું કે એકમ કેવું કામ કરે છે. હવે આપણો જે નફા નુકસાન ખાતું છે તેની અંદર ઉપજો અને ખર્ચા આવે છે, બરાબર, તો ઉપજો અને ખર્ચાથી ચોખ્ખો નફો મળે છે આપણને. વેચાણ કેટલું થયું, ખરીદી કેટલી થઈ, તેના આધારે આપણે કામગીરીનો ગુણોત્તર શોધી શકીએ છીએ. પાંચમું, એકમની લાંબા ગાળાની સદ્ધરતા જાણવા. એકમની લાંબા ગાળાની સદ્ધરતા જાણવા માટે. એટલે કે કોઈ પણ એકમ હોય તો એમાં એક મહિના, 2 મહિના એનો કોઈ હિસાબી ગુણોત્તર ના નીકળે. આપણે આખા વર્ષનો ગુણોત્તર કાઢીએ છીએ કે આખા વર્ષ દરમિયાન આપણે કેટલો નફો થયો, કેટલો નુકસાન થયું. કારણ કે પાકું સર્વે છે તો આપણે મહિને બનાવીશું, બરાબર, અને પાકું સર્વે આપણે 12
ત્રીજા વર્ષે થાય જ નહીં, એવું ના હોય. આમાં લાંબા ગાળાનો ગુણોત્તર આપણે જાણી શકીએ છીએ. છઠ્ઠું, આંતરપેઢી અને આંતર વિભાગો સરખામણી. આંતરપેઢી અને આંતર વિભાગોની સરખામણી. હવે કંપની છે, કંપનીનો મુખ્ય હેતુ શું હોય છે? નફો કમાવાનો, બરાબર. પણ આંતરપેઢી અને કેવી પેઢી છે, એને કેટલો નફો કર્યો તે પણ આપણે જાણીએ છીએ ને. ધારો કે કોઈ બંને બે કંપની હોય, બે કંપની સરખી વસ્તુનું ઉત્પાદન કરતી હોય, બરાબર. તો એક કંપની એવું વિચારશે કે આને તો 25% થાય છે, મારે કેમ 10% થયો? તો એ વિચારશે કે એ કેવી સ્ટ્રેટેજી અપનાવે છે, શું કરે છે એવું. તો એ શેના આધારે ખબર પડે છે? ગુણોત્તરના આધારે. એટલે કંપનીના આખરે જે ગુણોત્તરો આપે કે આ કંપનીએ આ વર્ષે 25% નફો કર્યો, 25% નુકસાન કર્યું. તો આ બધું શેના લીધે થાય છે? ગુણોત્તર આપણે શોધીએ તો એનાથી થઈ શકે છે. સાતમું, એકમની નફાકારકતા શીખવી જાણવા માટે. એકમની નફાકારકતા. આપણે એકમની નફાકારકતા જાણવા માટે, એટલે કે એકમ કેવો નફો કરે છે, તેનો કેવો નફો છે, કાચો નફો કેટલો છે, ચોખ્ખો નફો કેટલો છે, બરાબર. અને વર્ષના અંતે તેને નફાનો ગુણોત્તર કેટલો થાય છે તે આપણે આના આધારે જાણી શકીએ. તો તેના માટે કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર અને કામગીરીના ખર્ચાનો ગુણોત્તરનો સમાવેશ થાય છે. આઠમું, નબળા પાસાની સરખામણી માટે. નબળા પાસાની સરખામણી માટે. હવે એકમના નબળા પાસા કયા હોય? કોઈને ખબર છે? એકમના નબળા પાસા કયા હોય? કોઈ કંપની છે એ સતત આપણી ખોટ જ કરતી રહે છે, તો એના પાછળનું કારણ શું હશે? ખોટ કેમ કરતી હશે? એ સારી ક્વોલિટીની વસ્તુ વાપરે છે, એવું નહીં કે ક્વોલિટી ખરાબ છે, પણ બીજું હા, સંચાલન વ્યવસ્થા તંત્ર સરખું ના હોય. આપણે એવું જાણીએ કે ચલો ભાઈ સારો માલ નહીં હોય કદાચ. બીજું શું હોય કે કંપનીના વર્તણૂક પર પણ જાય. કોઈ કંપની હોય, બરાબર. ધારો કે તમે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવો છો, તો એક વસ્તુ હોય એ તમે મંગાવો છો તો એના જે સેલર હોય એના ઉપર ડિપેન્ડ કરે, એ તમને એક દિવસમાં પણ મળી જાય. અને કોઈ વસ્તુ એવી હોય કે તમને અઠવાડિયું પણ થઈ જાય. તમને બતાવે ખરા 2 દિવસમાં આવશે, 2 દિવસમાં આવશે, પણ આપણને મળે ત્યારે અઠવાડિયું મળે. તો એ બધું પણ આપણે આનાથી જાણી શકીએ છીએ. તો હવે આપણે એના પ્રકારો જોઈશું. પ્રકારો દેખાય છે બધાને? ગુણોત્તરનું વર્ગીકરણ. તેમાં 2 પ્રકાર પડે છે. પહેલું છે પ્રણાલીગત વર્ગીકરણ અને બીજું છે કાર્યાનુસાર વર્ગીકરણ. પ્રણાલીગત વર્ગીકરણ એટલે કે જ્યારે પહેલા જૂના જમાનામાં વર્ગીકરણ કરતા હતા, અત્યારે આપણા જે પુસ્તકમાં છે એ આ કાર્યાનુસાર વર્ગીકરણ છે. પરંતુ પહેલા જ્યારે જૂના ચોપડા રાખતા હતા તે વખતે એ લોકો આ રીતે તેનું વર્ગીકરણ કરતા હતા અને આ રીતે તે ગુણોત્તર શોધતા હતા. એમાં પહેલું છે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાનો ગુણોત્તર, બીજું છે પાકા સરવૈયાનો ગુણોત્તર અને ત્રીજું છે મિશ્ર ગુણોત્તર. જ્યારે કાર્યાનુસાર વર્ગીકરણ છે તેની અંદર 4 પ્રકાર છે. એમાં છે નફાકારકતા, તરલતા, સદ્ધરતા અને કાર્યક્ષમતા. તો આજે આપણે નફાકારકતા છે તેના દાખલા ગણીશું. દાખલાની રકમ દેખાય છે બધાને? દાખલાની રકમ લખી દો નોટમાં.
લખાઈ ગઈ રકમ બધાને? ત્યાં સુધી હું તમને સૂત્ર કહી દઉં, બરાબર? જો અહીંયા શું કીધું છે? ઓ ધંધાકીય એકમની નીચે આપવામાં આવેલ વિગતોના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો. બરાબર? હવે કાચા નફાનો ગુણોત્તર છે તેનું સૂત્ર આ છે. પરંતુ જો આમાં જુઓ રકમની અંદર કાચો નફો આપેલો છે? નથી આપ્યો. તો એનું એક બીજું સૂત્ર છે, કાચો નફો બરાબર વેચાણ માઈનસ વેચાણ માલની પડતર. દેખાય છે બધાને? તો આપણે કયું સૂત્ર એપ્લાય કરીશું? અનુસરીશું કયું સૂત્ર આમાંથી? કાચા નફો. આ સૂત્ર અનુસરીશું, બરાબર? અહીંયા કેટલા વર્ષ આપ્યા છે? બે વર્ષ આપ્યા છે, બરાબર? એમાં વેચેલ માલની પડતર. તો પહેલા આપણે કાચો નફો શોધીશું. તો કાચો નફો બરાબર વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. એટલે 2016 ની અંદર કાચો નફો કેટલો આવશે? 4 લાખ. અને કાચા નફાનો ગુણોત્તર કેટલો આવશે? $4,00,000/16 લાખ ગુણ્યા 100 25%. તેવી જ રીતે 2017 માં શોધવાનું છે. શોધી દો તમે. સત્તર ટકા કહેવાય, 16.67% કહેવાય. વાંધો નહીં. હો ગણાઈ ગયો હશે હે ને બધાને? હોશિયાર વિદ્યાર્થી છે.
દેખાય છે ત્યાંથી તમને નહીં દેખાતું? આ લખાઈ ગયું છે ને બધાને? દેખાય છે ત્યાંથી? રકમ વાંચો. નીચે આપેલી વિગતના આધારે એમ કંપની લિમિટેડના 2 વર્ષના કામગીરીની ગુણવત્તા શોધો. કામગીરી સરસ. નીચે આપેલ વિગતના આધારે કે એન્ડ કંપની લિમિટેડના 2 વર્ષના કામગીરી ગુણોત્તર શોધો. હમણાં આપણે ગણ્યો એ કયો હતો? કાચો નફો. અને આ કયો છે? કામગીરી નફો. કોઈને આવડે છે સૂત્ર? દેખાય છે? બરાબર. કામગીરીનો ગુણોત્તર બરાબર વેચાણ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા પ્લસ છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો આપણે આ દાખલો કરીશું. લખાઈ ગયો ને બધાને? તો આપણે 2016 ને 2017 નું પહેલા શું શોધવું પડશે? કામગીરીનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર. વેચેલ માલની પડતર આપણને આપી દીધી છે, પરંતુ કામગીરી ખર્ચા આપ્યા છે? કામગીરીના ખર્ચા આપ્યા છે? તો એ પહેલા શોધવું પડશે. કામગીરીના ખર્ચા શેમાં આવતું હતું? ભણી ગયા છો તમે? નફા નુકસાન ખાતામાં આવતું હતું? પહેલું 2016 ને 2017. વહીવટી ખર્ચા કેટલા છે 2016 માં? 2 લાખ. વેચાણ ખર્ચા 5. ઘસારો 2. નાણાકીય ખર્ચા આવશે? નહીં આવે. કેમ નહીં આવે? કામગીરીના ખર્ચા જ આવે. કામગીરીના ખર્ચામાં વહીવટી ખર્ચા એટલે કે આપણે જે વહીવટ કર્યો હોય, આપણે
કંપનીમાં શું વહીવટ કરીએ? કાચો નફો આપણે લાવીએ, કાચો શું કહેવાય, કાચો માલ સ્ટોક લાવીએ, બરાબર? લાવવાનો જે ખર્ચ થાય, બરાબર? આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું વેચાણમાં આવશે. આવક માલ ગાડા ભાડું કમિશન છે, બરાબર? પછી જ્યાં આપણે ધંધો કર્યો હોય ત્યાંનું ભાડું છે, એ બધું શેમાં આવશે? કામ વહીવટી ખર્ચામાં આવશે. વેચાણ ખર્ચામાં આપણે જે માર્કેટિંગ કર્યું હોય, બરાબર? પછી જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે તેની જાહેરાત કરી હોય, જાહેરાત ખર્ચ હોય, બરાબર? એ બધું આપણે આવશે વેચાણ ખર્ચામાં. અને ઘસારો તો ખબર જ છે, મિલકત આપણી જે પોતાની યંત્ર કે બધું હોય તેનો જે ઘસારો હોય એ આપણે શેમાં આવશે? કામગીરીના ખર્ચામાં. પરંતુ નાણાકીય ખર્ચા નહીં આવે. તેની નોંધ આપણે બેંક ખાતામાં એટલે કે રોકડ બેંકના જે વ્યવહારો છે તેમાં કરીએ છીએ. વ્યાજ અને ડિવિડન્ડની આવક એટલે આવક છે એ તો ખર્ચ છે જ નહીં, અને અન્ય ખર્ચા અને કૌંસમાં લખેલું પણ છે બિનકામગીરી ખર્ચા, એટલે એ તો આપણે લેવાનું જ નહીં. એટલે આપણે આ ત્રણ જે છે એને કામગીરીના ખર્ચા છે એમાં આપણો સમાવેશ કરીએ છીએ. તો આ ત્રણનું ટોટલ કેટલું થાય છે? 9 9 લાખ. વેરી ગુડ. તેવી જ રીતે 2017 માં આવશે, ગણી લો. કેટલા ટકા? કેટલા લાખ? 11 લાખ, બરાબર? પહેલું સૂત્ર આપણું શું છે? વેચાણ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં વેચાણ ગુણ્યા 100, બરાબર? તો 2016 નું પહેલા શોધીશું. હા કે ના? હા એમ. તો શું આવશે? વેચાણ માલની પડતર કેટલી છે? 15 લાખ. 15 લાખ પ્લસ કામગીરી ખર્ચા 9 લાખ. 9 લાખ ભાગ્યા વેચાણ કેટલું છે? 30 લાખ. 30 લાખ. અને હા, વેચાણ 30 લાખ ચોખ્ખું આપી દીધું છે, પણ વેચાણ પરત આપ્યું હોત તો માઈનસ. વેરી ગુડ. માઈનસ થાય. કેટલું થાય છે? 80%. વેરી ગુડ. 2017 વેચાણ કેટલું છે? વેચાણ માલની પડતર કેટલી છે? 18 લાખ. કામગીરી ખર્ચા 11. વેચાણ કેટલું થશે? 29 લાખ ભાગ્યા 40 લાખ ગુણ્યા 100. 72.5. તમારા મૂલ્યાંકનનો આ દાખલો કરવાનો છે. થઈ જાય કો
ગણ્યું એ રીતે જ દાખલો કરેલો છે, એટલે તમે ગણતરી કરો કે તમને કેટલું આવડે છે ખબર પડે. કાચા નફાનું સૂત્ર. કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. 25. કયા વર્ષમાં? 2017માં. હા, 12 લાખ ને 10 લાખ. કેટલો? 16.65. સારું. હવે આપણે જે દાખલા ગણ્યા તેવી રીતે તમારે કંપનીનું એનાલિસિસ કરવાનું છે. કેવી રીતે કરશો? ફોન વાપરો છો બધા ઘરે? મમ્મી પપ્પાનો હે ને? પોતાનો. તો કંપનીનું જે પણ આપણે પત્રકો તમે ભણી ગયા છો, તો હિસાબી જેટલા પત્રકો હોય તેનું એનાલિસિસ કરવા માટે આવી રીતે કાચા નફાનો ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર તે બંને તમારે શોધી લાવવાનું છે, અને શોધીને પછી તમારે કહેવાનું છે કે કેમ આમાં ફેરફાર આવ્યો. બરાબર? ઓકે, થેન્ક યુ.